વેલકમ સ્ટુડન્ટ્સ. આજે આપણે ડિબેન્ચરની અંદર જે ટોપિક કરવા જઈ રહ્યા છે એમાં માર્કેટમાંથી પોતાના ડિબેન્ચર ઓન ડિબેન્ચર પરચેસ કરી લો. માર્કેટમાંથી ખરીદવાના બે રીઝન હોય, કાં તો મારે ઇન્વેસ્ટમેન્ટ કરીને કમાવવું છે, પોતાના ડિબેન્ચરમાં જ ઇન્વેસ્ટમેન્ટ, અને બીજું છે પોતાના ડિબેન્ચર પરચેસ કરીને ખરીદીને કેન્સલ કરવા. આ બે રીઝન વાળા સમ્સ આજે આપણે જોવાના છે, સમજવાના છે. એનું ડિસ્કશન થઈ ચૂક્યું છે. આજે આપણે એને રિલેટેડ સમ કરીએ છીએ. ઇલસ્ટ્રેશન નંબર 22, ઉદાહરણ 22. ચલો દેવાંશી બેટા વાંચ ઇલસ્ટ્રેશન 22 વાંચ. બીજું કોઈ છે જેની જોડે ટેક્સ્ટ બુક હોય ફટાફટ વાંચવાનું સ્ટાર્ટ કરો ઇંગ્લિશમાં. યાજ્ઞી, હા બોલો. Pujan Motors Limited issued 4,008% debentures of rupees 250 each. 4,008% debenture 250 each. 250 નો એક છે. Next. The board of directors purchased 1,500 own debentures from the market at a price of rupees 225 each for investment purpose. Okay. So 1,500 debentures. આ 4,000 માંથી 1,500 ડિબેન્ચર 1,500 ડિબેન્ચર ખરીદી લીધા બજારમાંથી. અને બજારનો ભાવ શું છે? માર્કેટ વેલ્યુ 225. 225 માં 225 માં ખરીદ્યા. હવે વિચારો, હતું 250 નું અને ખરીદ્યું 225 માં. અચ્છા, કયો પર્પસ છે, કેમ ખરીદ્યા છે, કારણ શું છે, રીઝન? Investment. ઓકે, લખ્યું છે ને ઇન્વેસ્ટમેન્ટ એવું? Yes. રોકાણ કરવા માટે. સમજો, કેન્સલ કરવા માટે નહીં, ઇન્વેસ્ટમેન્ટ કરવા માટે, રોકાણ કરવા માટે ખરીદ્યું છે. રીઝન અલગ છે, એટલે આ ખરીદ્યું છે. અચ્છા, આગળ વાંચીએ. નેક્સ્ટ. After few months, company sold these purchased debentures at rupees 270 per debenture in the market. 270 માં સોલ્ડ, સેલ, વેચ્યું. જો રોકાણનો ઇન્ટેન્શન હતું, ઇન્વેસ્ટમેન્ટ કરવાનું, રોકાણ કરવાનું આપણું ઇન્ટેન્શન હતું, તો જ્યારે ભાવ વધે તો વેચી મારીશ, સેલ કરી દીધું. 225 ની વસ્તુ 270 માં વેચી મારી છે, તો આ ડિબેન્ચર, તો ફાયદો થયો કહેવાય. પ્રોફિટ કેટલો થયો? 45 rupees. તો 45 રૂપીસ પ્રોફિટ, નફો થયો કહેવાય. આ ખાસ વસ્તુ છે, તો પોતાનામાંથી જ કમાઈ લેવાનું, આ એવું કામ છે. ચલો આગળ જઈએ. નેક્સ્ટ. Record necessary entries from the above transactions. ઓકે, હવે સ્ટુડન્ટ્સ આની અંદર બધી એન્ટ્રીઝ કરો, બધી અસરો આપી દો, એવું આપણને કહે છે. બધું જ કરી દઈશું, ચિંતા નથી. શીખવાડવાનું મારે ખાલી આટલું જ છે, પણ આપણે પહેલા ઇસ્યુ કર્યું ને, બહાર પાડ્યું, એ પણ કરી દઈએ. 4,000 ડિબેન્ચર 250 માં ઇસ્યુ કર્યા, બહાર પાડ્યા. કોને યાદ છે ઓલી એન્ટ્રી? પહેલી એન્ટ્રી હાથ ઉપર કરજો. ડિબેન્ચર ઇસ્યુ કરવાની. હા સેલિના બેટા. બેંક ખાતે ઉધાર તે ડિબેન્ચર અરજી અને મંજૂરી ખાતે જમા. વેરી ગુડ. બેંક ખાતે ઉધાર તે ડિબેન્ચર અરજી મંજૂરી ખાતે જમા. 2 ડિબેન્ચર એપ્લિકેશન એન્ડ એલોટમેન્ટ એકાઉન્ટ ક્રેડિટ. ડિબેન્ચર અરજી મંજૂરી ખાતે જમા. એમાઉન્ટ કેટલી લખવાની? 10 લાખ મતલબ 250 ગુણ્યા 250. અત્યારે 10 લાખ ની મને ખબર પડતી નથી. ચલો પછી
ડિબેન્ચર અરજી અને મંજૂરી ખાતે ઉધાર તે 8% ડિબેન્ચર. આઠ ટકાના ડિબેન્ચર ખાતે જમા 250. જો સ્ટુડન્ટ્સ બેંક એકાઉન્ટ ડેબિટ ટુ ડિબેન્ચર એપ્લિકેશન એન્ડ અલોટમેન્ટ બેંક ખાતે ઉધાર ડિબેન્ચર અરજી મંજૂરી ખાતે 250 આપણે ઇશ્યુ કર્યા બહાર પડ્યા ત્યારે. પછી ડિબેન્ચર એપ્લિકેશન એલોટમેન્ટ એકાઉન્ટ ડેબિટ ટુ 8% ડિબેન્ચર અરજી મંજૂરી ખાતે ઉધાર કે 8% ડિબેન્ચર ખાતે જમા 250. હવે ડિબેન્ચર આપ્યા ત્યારે આમાં મલ્ટીપ્લિકેશન ગુણાકાર કરવાનું હોય તો કેટલા ડિબેન્ચર છે 4000. તો અહીંયા હું લખીશ 4000 મલ્ટીપ્લાય વિથ 4000. આટલું કરવાનું અને આ કર્યા પછી જે આન્સર આવે એ તમારે ડેબિટ અને ક્રેડિટ ઉધાર જમા બતાવવાનું જે ચોપડીમાં આપેલું જ છે મારે નથી શીખવાડવું. 10,000 સોરી 10 લાખ રૂપિયા છે 10 લાખ રૂપીસ કામ પૂરું થઈ ગયું. આ થયું જે નોર્મલ અત્યાર સુધીમાં કરતા આયા હતા એ. હવે હજી છે ને ડિબેન્ચર પાછા નથી લેવાના. ઇન્વેસ્ટમેન્ટ ચાલુ કર્યું આપણે આ 1500 ડિબેન્ચર માર્કેટમાંથી આપણે પોતાના ખરીદી લીધા. ખબર પડી ગઈ ભાવ મળવાનો છે 225 રૂપિયા ભાવ ચાલે છે માર્કેટ. ખરીદી લીધા. તો કેમ ખરીદ્યા? ઇન્વેસ્ટમેન્ટ માટે. તો ઓન ડિબેન્ચર કમ્સ ઇન પોતાના ડિબેન્ચર પાછા આયા કમ્સ ઇન આવે અને ઇન્વેસ્ટમેન્ટ રોકાણ માટે. તો લખવાનું હવે સમજાવું છું. કોણ જવાબ આપી શકે એમ છે તમારામાંથી જે સમ જોઈ ચૂક્યા છે? ઓકે યાજ્ઞિક દેવાંશી બંને છે. દેવાંશીને ચાન્સ આપો પહેલા. બોલો બેટા. પોતાના ડિબેન્ચરમાં રોકાણ ખાતે ઉધાર તે બેંક ખાતે જમા. ઓન ડિબેન્ચર ઇન્વેસ્ટમેન્ટ પોતાના ડિબેન્ચરના રોકાણ ખાતે ઉધાર. મારા પોતાના ડિબેન્ચર મારું જોડે આવે છે કમ્સ ઇન એટલે ડેબિટ કરવું જોઈએ. પોતાના ડિબેન્ચર ખાતે ઉધાર કેટલામાં ખરીદ્યા છે? 225 માં. તો લખવાના 225 ટુ બેંક એકાઉન્ટ બેંક ખાતે જમા 225 રૂપિયા. કારણ કે મારા ડિબેન્ચર ખરીદ્યું તો પૈસા તો આપવાના જ ને. તો મારા પૈસા ગયા 225 રૂપિયા. સિમ્પલ લખવાનું જ છે. લખી નાખી કામ પૂરું થઈ ગયું. હવે ખાસ પાછું જોરદાર વસ્તુ આ ઓન ડિબેન્ચર પોતાના ડિબેન્ચર વેચી માર્યા સેલ કરી દીધા. કોને? માર્કેટ. કેટલામાં? સર 270 માં. વાહ. ચલ યાજ્ઞિક એના પછીની એન્ટ્રી બોલતો. ડિબેન્ચર ગયા પૈસા આયા. બોલો એન્ટ્રી. Bank account debit to investment in on debenture account. બેંક ખાતે ઉધાર બેંક એકાઉન્ટ ડેબિટ કેટલા આવશે? દેવાંશી કેટલા આવશે? દેવાંશી સર મને નથી ખબર. 270. આ 270 રૂપિયા વેચ્યું કેમ ના ખબર પડે બેટા? કેટલામાં સેલ કર્યો અહીંયા? 270. તો બેંકમાં 270 જ આવે ને. તમે જે વસ્તુ જેટલામાં વેચો એટલા આવે, જેટલામાં ખરીદ્યો એટલા બેંકમાં જાય. તમે 225 માં ખરીદ્યું તો બેંક એકાઉન્ટ ક્રેડિટ 225. હવે તમને પૈસા મળે છે સેલ કરો છો તો 270 માં વેચો. એક વસ્તુ સમજ 270 માં કોઈ વસ્તુ વેચો ને તમને 280 રૂપિયા આપે એવું થાય? No sir. બસ એ કોન્સેપ્ટ થી બેંક એકાઉન્ટ ડેબિટ માં 270 થાય 270. કોઈ ડાઉટ? No sir. સારું ચલો બેંક એકાઉન્ટ ડેબિટ ખબર પડી ગઈ. હવે મારે તો ઓન ડિબેન્ચર ઇન્વેસ્ટમેન્ટ ગયા. આ પોતાના ડિબેન્ચર ના રોકાણો ગયા. આ છે ને આ ગયા એટલે ક્રેડિટ લખવાનું. ટુ ઓન ડિબેન્ચર ઇન્વેસ્ટમેન્ટ ક્રેડિટ પોતાના ડિબેન્ચર ના
રોકાણો જમા 225 રૂપિયા. આ 225 ની જ વસ્તુ મળતો ગઈ. મારા પાસેથી જવા વાળી વસ્તુ તો 225 જ છે, વધારે નથી. તો ફાયદો થઈ ગયો, પ્રોફિટ 45 રૂપિયાનો. એ જે પ્રોફિટ થયો એ લખવાનું તો Profit on sale of investment account credit, 45 rupees. પ્રોફિટ ઓન સેલ ઓફ ઇન્વેસ્ટમેન્ટ, પોતાના ડિબેન્ચર રોકાણના નફા ખાતે, પોતાના ડિબેન્ચરના વેચાણના નફા ખાતે કેટલા રૂપિયા છે? 45 રૂપિયા, 45. આમાં લખવાનું 45 રૂપિયા. આટલી આપણને ખબર પડવી જોઈએ બસ. અને ત્રીજી વાત એ ખબર પડવી જોઈએ, જે પણ પ્રોફિટ થાય, જે પણ નફો થાય એ પીએનએલ એકાઉન્ટમાં લખાય, નફા નુકસાનમાં લઈ જવાનું. આપણને એ છેલ્લી એન્ટ્રી ખબર પડવી જોઈએ. લોસ થાય તો પીએનએલ માં જાય, નફા નુકસાનમાં જાય. આ પ્રોફિટ જે છે એને ટ્રાન્સફર કરો, જવા દો નફા નુકસાન. તો અહીંયા ક્રેડિટ છે, આને કરો ડેબિટ, ઉધાર. પ્રોફિટ ઓન સેલ ઓફ ઇન્વેસ્ટમેન્ટ, રોકાણ વેચાણના નફા ખાતે ઉધાર, ડેબિટ 45 રૂપિયા, 45. અને એને ટ્રાન્સફર ક્યાં કરવાના? પ્રોફિટ એન્ડ લોસ એકાઉન્ટમાં, નફા નુકસાન ખાતે. ટુ પીએનએલ સ્ટેટમેન્ટ એકાઉન્ટ, નફા નુકસાનના પત્રક ખાતે જમા 45. આ એન્ટ્રી ભૂલવાનું નહીં, કારણ કે જે બી પ્રોફિટ કે લોસ થાય ને એ પ્રોફિટ એન્ડ લોસ એકાઉન્ટમાં ટ્રાન્સફર થાય, નફા નુકસાન ખાતે લઈ જવામાં આવે. એટલે આ એન્ટ્રી કરવી જરૂરી, ભૂલ ના થવી જોઈએ બસ. આના માટે ખાલી મારે ધ્યાન રાખવાનું છે તમને, બાકી કોઈ ચિંતા નહીં મને કે તમે લોકો ભૂલ કરશો, એ નહીં થાય. બીજું નોર્મલ લાગે, આમાં ભૂલ થવાના ચાન્સીસ છે, જે ના થાય તો સારું. કોઈ ડાઉટ હોય તો પૂછ્યું. તો અહીંયા મારો હવે મલ્ટીપ્લિકેશન, ગુણાકાર કરવાનો. આ બધું જે કર્યું એ બધું 1500 શેર માટે હતું, 1500 શેર માટે. આ જેટલી પણ એમાઉન્ટ છે 1500 સાથે મલ્ટીપ્લાય કરજો. સાથે મલ્ટીપ્લિકેશન 1500 1500 બધું 1500. અમુક વાર એવું બી થાય, સમજો સ્ટુડન્ટ, એવું ના હોય કે બધું વેચી જ મારવાનું હોય. 1500 પરચેસ ઇન્વેસ્ટમેન્ટ કર્યા, એમાંથી 1000 સોલ્ડ, 1000 વેચ્યા. તો અહીંયા તો 1500 જ આવે પરચેસ કરો ત્યારે, ખરીદો ત્યારે. પણ અહીંયા પછી 1000 1000 1000 1000 મલ્ટીપ્લિકેશન વખતે. એટલા માટે છે ને હું ટોટલ એમાઉન્ટ નહીં લખાવતો, હું આવું કરાવું છું. બીજું કોઈ રીઝન નથી, આ રીઝન છે. કોને ડાઉટ છે આ સમની અંદર? કારણ કે હું ફાઇનલ એક સમ કરાવીશ, અને આજે સમ કરાવ્યો ને મેં તમને, એવો આ 27 નંબર છે, 27 નંબર નો આના જેવો છે જે કરાયું એ. હવે હું 25 કરાવીશ એટલે 26 આવડી જશે. આ બંને સેમ છે. હવે સમ નંબર 25 કરીએ. સમ નંબર 25, દાખલા નંબર 25. અને મને ભરોસો છે કે તમને આવડશે જ. દેવાંશી, વાંચવા માટે ચોપડી છે? હા સર છે. તો હવે તું વાંચ. ગયા દાખલામાં યાજ્ઞીએ વાંચ્યું છે. આન્સર આપવા માટે તમે બંને રહેશો, અને હવે તો કદાચ સેલિના બી આન્સર આપશે. આટલું કર્યા પછી તો સેલિનાને આટલું તો આવડી જશે, મને ભરોસો છે. બોલ બેટા, વાંચ. એક કંપનીએ ₹100 નો એક એવા પોતાના 1500 ડિબેન્ચર બજારમાંથી ડિબેન્ચર દીઠ ₹96 ના ભાવે ખરીદ્યા.
અને ખરીદ્યા બાદ તરત જ રદ કરી દીધા અને જરૂરી આમ નોંધ પસાર કરો. એક કંપની છે, 100 નો એક એવા 1500 ડિબેન્ચર, 1500 ડિબેન્ચર, 100 રૂપિયાનો એક છે. બજારમાંથી ખરીદ્યા. કેટલામાં ખરીદ્યા? 96 માં. 96 રૂપિયામાં ખરીદ્યા અને ખરીદીને તરત રદ કરી દીધા, કેન્સલ કરી દીધા. હવે વિચારવા જેવું છે. 100 રૂપિયા આપવા પડે આપણે કાયદેસર. તો બજારમાંથી 96 માં ખરીદીને કેન્સલ કરી દો તો 4 રૂપિયાનો ફાયદો થઈ જાય. 100 ની વસ્તુ કેન્સલ કરી દીધી, 4 રૂપિયાનો પ્રોફિટ, સીધો નફો. હવે પહેલું કામ છે ખરીદ્યા, ઇન્વેસ્ટમેન્ટ નહીં, રોકાણ નથી કર્યું, ખાલી ખરીદ્યા છે. તો ઓન ડિબેન્ચર એકાઉન્ટ ડેબિટ, પોતાના ડિબેન્ચર ઉધાર. બસ એટલું ધ્યાન રાખવું. સેલિના બેટા આના પરથી બનાવવાનો ટ્રાય કર. થેન્ક યુ. આના પરથી આ ખરીદવા જેવું જ છે. સેલિના હા સર. પોતાના ડિબેન્ચર ખાતે ઉધાર તે બેંક ખાતે જમા. વેરી ગુડ. અહીંયા રોકાણ, પોતાના ડિબેન્ચરના રોકાણ ખાતે ઉધાર એવો શબ્દ નહીં વાપરવાનો ખાલી, કારણ કે આ રોકાણ કરવા માટે નહીં, કેન્સલ કરવા માટે વાપર્યા છે એટલે. બાકી પરફેક્ટ બોલી છે. ઓન ડિબેન્ચર અકાઉન્ટ ડેબિટ, પોતાના ડિબેન્ચર ખાતે ઉધાર. તો પોતાના ડિબેન્ચર 96 માં ખરીદ્યા તો 96 ટુ બેંક, તે બેંક ખાતે જમા. 96 મારે તો 96 રૂપિયા જ ગયા, બીજું તો કઈ છે જ નહીં. હા, પણ હવે શું કર્યું પાછું? આને આ ઓન ડિબેન્ચર કેન્સલ કરી દીધા. હવે એન્ટ્રી ખાસ છે, જે નવી છે, જેમાં થોડુંક ધ્યાન રાખવાનું છે સેલિના. એટલે હું છે ને પહેલા યાજ્ઞિને પૂછી લઉં, પછી દેવાંશીને પૂછું. યાજ્ઞિ બોલ. સર એન્ટ્રી જ બોલું ડાયરેક્ટ. હા, એના પછીની એન્ટ્રી. ડિબેન્ચર અકાઉન્ટ ડેબિટ 100 રૂપીસ. ડિબેન્ચર અકાઉન્ટ ડેબિટ, ડિબેન્ચર ખાતે ઉધાર 100 રૂપિયા. હવે સમજો, મારે ડિબેન્ચર કેન્સલ કરવાના, એટલે ડિબેન્ચર પાછા લઈ લીધા. કેટલા વાળા? 100 વાળા. ડિબેન્ચર એકાઉન્ટ ડેબિટ 100. હા, To own debenture account credit 96. ટુ ઓન ડિબેન્ચર એકાઉન્ટ, પોતાના ડિબેન્ચર ખાતે જમા. પોતાના ડિબેન્ચર 96 ગયા, કારણ કે કેન્સલ કરે એટલે પોતાના ડિબેન્ચર ગયા, પણ કેટલામાં ગયા? 96 વાળા. હા, પછી To profit on redemption of debenture account credit 4 rupees. હવે નફો થયો. ડિબેન્ચર પરતના નફા ખાતે 4 રૂપિયા. પ્રોફિટ હોય તો જમા થાય, નફો હોય તો ક્રેડિટ કરવાનો, લોસ હોય તો ડેબિટ થાય. સિમ્પલ. આ તો 100 જ રહેવાના. ડિબેન્ચર કેન્સલ તો 100 ના જ થશે. સિમ્પલ વસ્તુ છે. ચલો દેવાંશી, તું પણ બોલી જા બેટા. છેલ્લી એન્ટ્રી આના પછી આ નફાની. ડિબેન્ચર પરતના નફા ખાતે ઉધાર 4 રૂપિયા, તે 4 રૂપિયા, તે નફા નુકસાન પત્રક ખાતે જમા 4 રૂપિયા. પ્રોફિટ એન્ડ લોસ સ્ટેટમેન્ટ એકાઉન્ટ, નફા નુકસાનના પત્રક ખાતે જમા 4 રૂપિયા. આવું આપણે કરવાનું છે. પ્રોફિટ લઈ જાવ ત્યાં. બસ આ બધું કેટલા શેર્સ માટે થયું? 1500. 1500. 1500 શેર્સ. બધાને 1500 સાથે મલ્ટીપ્લાય કરી દો. આની અંદર થોડું શીખવાડી બી દઉં એવું હોય તો. સપોઝ એવું હોત કે આ ખરીદ્યા છે ડિબેન્ચર 106 માં, તો 6 રૂપિયાનું નુકસાન કહેવાય, કે કેન્સલ તો 100 ના જ થવાના છે. તો અહીંયા છે એન્ટ્રી એ 106 ની કરવાની, એ 106 ની એન્ટ્રી થશે.
અહીંયા કેન્સલ આ તો 100 જ રહેવાના, આ 100 જ રહેશે, કેન્સલ તો 100 જ થયા, આ 106 થઈ જાય અને આ પ્રોફિટ તો છે નહીં પાછો, અહીં તો નુકસાન છે, તો 6 રૂપીસ 6 રૂપિયા ઉધાર કરવાના, ડેબિટ કરવાના કારણ કે લોસ, અને આ પ્રોફિટ ઓન ડિડક્શન લખી લોસ ઓન ડિડક્શન, ડિબેન્ચર પરતના નુકસાન ખાતે 6 રૂપિયા, અને આ એન્ટ્રી ઊંધી કરી દેવાની, અહીંયા નુકસાન છે તો પીએનએલ ડેબિટ, નફા નુકસાન ઉધાર, અને આ લોસ ઓન રિડક્શન, ડિબેન્ચર પરતના નુકસાન ખાતે જમા 6 રૂપિયા, આટલો જ ફરક પડે, અને આના સિવાય કઈ છે નહીં પાછું, એ બી કહી દઉં, આપણે જે શીખવાનું હતું એટલી જ વસ્તુ હતી. હવે આ 25 આવડે એટલે 26 માં આવડે છે, તો 4 વસ્તુ કનેક્ટેડ છે જે બહુ ઇમ્પોર્ટન્ટ હતી. એક ક્વેશ્ચન પૂછું છું, મને યાદ આવે છે એટલા માટે, કદાચ તમારામાંથી યાદ હોય તો. આપણે એવો સમ કર્યો છે કે એસેટ ખરીદી, મિલકતો ખરીદી લીધી અને સામે આપણે ડિબેન્ચર આપ્યા હોય, કોઈનો બિઝનેસ પરચેસ કર્યો હોય, ધંધો ખરીદ્યો હોય અને સામે ડિબેન્ચર આપ્યા, પૈસા નથી આપ્યા, એની જગ્યાએ આપણે ડિબેન્ચર આપ્યા, એવું કઈ કર્યું છે કે નથી કર્યું? No, ના sir. સર. નથી કર્યું. તો આપણે એવો એક કરીશું, એક કામ કરીએ છીએ આપણે, હજી એક છે ને કાલે લેક્ચર લઈએ ને, એ કાલના લેક્ચર ની અંદર આપણે એવો સમ કરીશું, એટલે શું છે તમારા મગજમાં એ વસ્તુ ક્લિયર થઈ જાય. એક વસ્તુ એવી છે, હું તમને છે ને નંબર કહી દઉં છું, કારણ કે એ કરવું જરૂરી છે, થોડો કોન્સેપ્ટ આવડી જાય ને સારું રહે એમ. પેજ નંબર 79 જુઓ. પેજ નંબર 79 એ આપણે કાલે કરીશું, અને પેજ નંબર 81 પાના નંબર 81 એ આપણે કરીશું. આ બે વસ્તુ ઇમ્પોર્ટન્ટ છે, કોન્સેપ્ચ્યુઅલી ક્લિયર કરવું જરૂર. 79 ઉપર તમને ઉપર જે આપ્યું છે નાનકડું એ ફોર્મેટ બનાવીને આપેલું છે, અને 81 ઉપર નીચે આપેલું છે છેલ્લે એક ફોર્મેટ. આ બંને વસ્તુ કામની છે કે બંને આપણે કરીએ એટલે ચેપ્ટર પછી ઓવર કરી દઈશું, એના પછી બીજું બધું તો તમને લોકોનો વાંધો નથી, ચિંતા વાળું નથી. ચલો, તો અહીંયા હું આજના લેક્ચરને ઓવર કરું છું, મળીએ છીએ નેક્સ્ટ લેક્ચરમાં, અને સારી તૈયારી સાથે. માનું કે તમે 3 જણ તો સારી તૈયારી કરશો જ. બાય.